શું તમારા વોટ્સએપ પર પણ એવા મેસેજીસ આવ્યા કે દેશમાં ફરી લોકડાઉન લાગવાનું છે? તાજેતરમાં દેશમાં પ્રથમવાર લોકડાઉન લાગ્યું તેની વર્ષગાંઠ ગઈ છે અને એ જ સમયગાળાની આસપાસ એવા મેસેજીસ ફરતા થયા કે દેશમાં ફરી લોકડાઉન આવે તો નવાય નહીં. પણ હવે કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટતા થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં ફરી લોકડાઉન નહીં થાય. દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે લોકડાઉન નહીં થાય. તેમણે કહ્યું કે મને આશ્ચર્ય છે કે કેટલાક નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે લોકડાઉન લગાવવામાં આવશે, બળતણની પણ અછત થશે. જો કે નાણાપ્રધાને કહ્યું કે આ બધા જ દાવા પાયાવિહોણા છે. સાથે તેમણે કહ્યું કે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ જ્યારે આવી ટિપ્પણીઓ કરે ત્યારે તે ચિંતાજનક છે. એટલે કે તેમણે વિપક્ષી દળો પર નિશાન સાધ્યું. કોવિડ-19 રોગચાળા દરમિયાન જે પ્રકારે લોકડાઉન જોયું હતું તેવું કોઈ જ લોકડાઉન નહીં હોય. તેમણે કહ્યું કે કોવિડ દરમિયાન આપણે જે પ્રકારની પરિસ્થિતિમાં રહેતા હતા એવી પરિસ્થિતિમાં હવે નથી રહેવાનું. ઈંધણની પણ અછતને લઈને જે મેસેજીસ ફરતા થયા હતા અથવા તો જે પ્રકારના આક્ષેપો વિપક્ષ તરફથી થતા હતા તે પણ પાયાવિહોણા હોવાનું દેશના નાણાપ્રધાને સ્પષ્ટ કર્યું છે.